વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે આજે ટોટલી નીટની વાત કરતા હતા. તો નીટ માટે આજે પોઈન્ટ છે એ અગેન કેમેસ્ટ્રી છે એમની અંદર રિપીટ થાય છે. તો આ પોઈન્ટ છે ટોટલી આ લેક્ચર છે એ નીટ બેઝ છે અને આપણે એમનું આજે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આગળ વિટામિન 4 જોયા હતા એ, ડી, ઈ અને કે. આજે આપણે વિટામિન બી સમૂહ અને વિટામિન સીની વાત કરશું. ત્યારબાદ આપણે ડિટેલમાં આ ચેપ્ટર છે એમનું નીટ છે એ પણ ડિટેલમાં બુકના જે પોઈન્ટ છે એમને ડિટેલમાં અભ્યાસ કરશું. પેલું વિટામિન B1 છે, એમનું સામાન્ય નામ થાયમાઇન છે, જેમની અંદર જો થાયમિન ન હોય, B1 ન હોય તો બેરી એ રોગ કરાશે. શ્વસન તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ સાથે જોડાયેલો રોગ, જેમના કારણે હૃદયનું કાર્ય છે એ ઘટે છે. જેમાં ખાસ B1 છે કાર્બોદિત અને પેન્ટોસ શર્કરાના ચયાપચય માટે જરૂરી છે અને B1 છે એ સહ ઉત્સેચક, એટલે જે આપણા શરીરમાં ઉત્સેચક કાર્ય કરતા હોય તો એમને સહાય કરવાનું કામ, મદદ કરવાનું કામ કરે છે. ત્યારબાદ વિટામિન B2 છે. તો આ વિટામિન B2 એ રિબોફ્લેવિન, પીળો ઉત્સેચક અથવા લેક્ટોફ્લેવિન અથવા તો હિપેટોફ્લેવિન તરીકે ઓળખાય છે, જે કેલિયોસિસ અથવા તો એરિબોફ્લેવિનોસિસ, જેમની અંદર મોઢા ઉપર લાલ કલરના ચાંદા અને આ જે કાંઈ પાછળનું કરોડ સ્તંભ છે એમના પ્રોબ્લેમ થાય છે, જેને આપણે કેલિયોસિસ તરીકે ઓળખીએ છીએ. એરિબોફ્લેવિનોસિસ છે, એમની અંદર બધી જગ્યાએ મોઢા ઉપર ચાંદા પડી જાય છે જો આ B2 ન હોય તો FMN અને FAD ના બંધારણ એટલે કે ફ્લેવિન મોનો ન્યુક્લિયોટાઇડ અને ફ્લેવિન એડિનોસાઇન ડાયન્યુક્લિયોટાઇડ FAD ના બંધારણ માટે B2 ની જરૂર પડે છે. અંતઃકોષરસ જાળના ઓક્સિડેશન માટે પણ B2 ની જરૂર પડે છે. તમારે એમના ખાસ નામ અને રોગ છે એ વધારે પ્રમાણમાં યાદ રાખવાના છે. નિએસિન છે એ આખું યાદ રાખવાનું છે, કેમ કે નિએસિન છે એ આપણી સાથે પ્રકરણ નંબર 9 છે એમના લાસ્ટ પોઈન્ટની અંદર લખેલું છે. તો B3 એટલે નિએસિન એટલે પેલાગ્રાની અંદર ડાયરિયા, ડર્મેટાઇટિસ એટલે ચામડીના રોગો, ડર્મેટિયા ડેથ સિન્ડ્રોમ, આવા બધા લક્ષણો છે એ નિએસિનના કારણે જોવા મળે છે. ડાયરિયા એટલે પાચન તંત્રના કાર્ય માટે જરૂર પડે. જો B3 હોય તો ન હોય તો પાચન તંત્રનું કાર્ય ન થાય, મતલબ ડાયરિયા થાય. ચેતાતંત્રના કાર્ય માટે જરૂર પડે NAD અને NADP એટલે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને NADP એટલે કે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. તો આ બંનેના બંધારણ NADP અને NAD ના બંધારણ માટે નિએસિન જરૂરી છે અને રિબોફ્લેવિન એ FMN અને FAD ના બંધારણ માટે જરૂરી છે. ત્યારબાદ B5 પેન્ટાથેનિક એસિડ અથવા ઈસ્ટ ફેક્ટર તરીકે પણ ઓળખાય છે. જો આ ન હોય તો બર્નિંગ ફીટ સિન્ડ્રોમ થાય, એટલે બર્નિંગ ફીટ સિન્ડ્રોમની અંદર પગ છે એમની બળતરા થાય. કોએન્ઝાઇમ એ છે એના બંધારણમાં શ્વસન માટે એસિટાઇલ કોલાઇન જે ન્યુરોટ્રાન્સમીટર છે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર સિગ્નલ આપવા માટે જરૂરી છે, એના બંધારણ માટે જરૂરી છે. એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવ માટે પણ જરૂરી છે. વિટામિન B6 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પાયરોડોક્સિન જો એ ન હોય તો ઉલટી અને ઉબકા થાય. પાયરોડોક્સલ સહ ઉત્સેચક ફોસ્ફેટના બંધારણમાં અમીનો એસિડ અને ગ્લાયકોજન છે તો એ બંનેના નિર્માણમાં જરૂરી છે. ત્યારબાદ વિટામિન B7 છે, બાયોટિન તરીકે ઓળખાય છે, એન્ટી એવિડિન છે, કોએન્ઝાઇમ R તરીકે અને વિટામિન H તરીકે પણ B7 ઓળખાય છે. જો ન હોય તો ડર્મેટાઇટિસ એટલે ચામડીના રોગો થાય છે, જેમાં ફેટી એસિડનું સંશ્લેષણ ન થાય એટલે જે ચામડી ઉપરનું
સીબમ હોય એ વ્યવસ્થિત ન બને. પાયરુવિક એસિડ નવાથી ઓક્ઝેલો એવિટિક એસિડ છે એ બનાવવા માટે, આમ તો ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ બનાવવા માટે પણ B7 બાયોટિન છે એમની જરૂર પડે છે. એમના સિવાય B9 ફોલિક એસિડ હિમોગ્લોબિનના સંશ્લેષણ માટે ખાસ જરૂરી છે આરબીસી બનાવવા માટે. ફોલિક એસિડની ઘણા બધા ગોળીઓ લેતા હોય જેની અંદર હિમોગ્લોબિન અથવા લોહીની ટકાવારી ઓછી હોય છે. એને ફોલાસીન અથવા વિટામિન એમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ન હોય તો એનિમિયા થાય છે. એનિમિયાનો મતલબ એવો થાય છે કે આરબીસીનું પ્રમાણ છે એ ઘટે છે. એમના સિવાય આરએનએ અને ડીએનએના બંધારણમાં જે પ્યુરિન અને પિરિમિડિન હોય છે એમના બંધારણ માટે જરૂરી છે. પ્રોટીન સંશ્લેષણમાં પણ મહત્વનો ફાળો છે. કદાચ તમને આ કાર્ય યાદ ન રહે, પરંતુ એમના નામ એક યાદ રાખવા અને રોગ એક કેવો થાય છે એક યાદ રાખવું, બાકીનું તમારી સમજણ માટે છે. વિટામિન B12 છે એમનું નામ છે સાયનોકોબાલ અમાઇન. એ ન હોય તો યર્નિશિયસ એનિમિયા કરે છે. ન્યુક્લિક એસિડના સંશ્લેષણ માટે જરૂરી છે. ત્યારબાદ અતિ મહત્વનું, સૌથી વધારે અત્યારે જરૂર છે એવું વિટામિન સી. તો વિટામિન સી છે એમનું નામ છે એસ્કોર્બિક એસિડ. ન હોય તો દાંત અને પેઢાના રોગ થાય જેને આપણે સ્કર્વી તરીકે ઓળખીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ વધારે, કેલ્શિયમ અને આયનનું અભિશોષણ પણ પ્રેરે અને ઘા રૂજાવવા માટે પણ વિટામિન સી જરૂરી છે. તો એ આપણે ખાટા અને રસાળ ફળોમાંથી મળતો હોય છે, એ તમને બધી રીતના ખ્યાલ છે. તો આમાંથી બધા વિટામિન આપણા શરીરમાં ન પણ બનતા હોય, આપણે ખોરાક માટે લેવાના હોય છે, ખોરાક દ્વારા લેવાના હોય છે. તો યોગ્ય ખોરાક આપને મળે, યોગ્ય ફ્રૂટ ખાઈએ તો એમની અંદરથી આ વિટામિન મળે અને આપણા યોગ્ય કામ થાય અને આપણી તંદુરસ્તી જળવાય, એ મહત્વનું છે. તો વિટામિન સી છે એમનું નામ છે એસ્કોર્બિક એસિડ. તો લીંબુ છે એમની અંદર સિટ્રિક એસિડ પણ હોય છે અને એસ્કોર્બિક એસિડ પણ. એસ્કોર્બિક એસિડ છે એ વિટામિન સી છે. ન હોય તો પેઢાના દાંતના રોગ થાય એમની મેં વાત કરી. એમના સિવાય વિટામિન પી, આ વિટામિન વિશે જાણવા જેવી બાબત છે બધી, કે વિટામિન પી છે એ પ્રીટી ફ્લેવેનોઇડ છે જે વનસ્પતિની વાહક પેશીમાં વહન અને પ્રવેશશીલતા નક્કી કરે છે, જલવાહક પેશી અને અનવાહક પેશીમાં. ત્યારબાદ વિટામિન B17 તાજેતરમાં શોધાયેલું વિટામિન છે. એન્ટી કેન્સર વિટામિન છે, કેન્સર થવા દેતું નથી. એમના સિવાય વિટામિન B15 પેંગામિક એસિડ. પેંગામિક એસિડ ન હોય તો યકૃતની ખામી સર્જાય છે. તો પેંગામિક એસિડ જરૂરી છે જેને આપણે વિટામિન B15 તરીકે ઓળખીએ છીએ. એન્ટી મ્યુરેટિક વિટામિન છે તો વિટામિન A, E અને C છે, એ એન્ટી મ્યુરેમિક છે. ત્યારબાદ પ્રકૃતિમાં મહત્વના એન્ટી ઓક્સિડન્ટ હોય તો એ આપણે વિટામિન ઈની અંદર વાત કરી કે જે યકૃતની અંદર મહત્તમ પ્રમાણમાં હોય. ત્યારબાદ એટલે કદાચ યાદ રહે નો રે, આ બહુ વધારે માહિતી છે, તો એન્ટી કેન્સર, તાજેતરમાં શોધાયેલું, આવા બધા શબ્દો છે એ યાદ રાખવા. યાદ રાખજો કે વિટામિન B12 છે એ સાયનોકોબાલ્ટ અમાઇન છે, બધી વનસ્પતિમાં ગેરહાજર હોય છે, પરંતુ સ્પાયરુલિના લીલ છે એમના દ્વારા નિર્માણ પામે છે અને એના બંધારણમાં વિટામિન B12 હોય છે. તો ઘણા સ્પાયરુલિના છે એમનો પાવડર પણ ખાતા હોય છે અને ઓનલાઈન આ પાવડર પણ મળે જ છે, જેમની અંદર સાયનોકોબાલ અમાઇન એમના ઉછેર માટે જરૂરી છે. જો સાયનોકોબાલ અમાઇન હોય તો જ આ સ્પાયરુલિના ઉછેર પામે, એટલે એમના બંધારણમાં હોય. તો સ્પાયરુલિના લીલને ખાવામાં આવે તો ઘણા ખોરાક તરીકે ઉપયોગ, સિંગલ સેલ પ્રોટીન તરીકે ઉપયોગ કરે છે. તો સ્પાયરુલિના છે તો એમની અંદર વિટામિન B12 હોય છે. એન્ટી કેન્સર વિટામિન, વિટામિન A, B17 અને વિટામિન સી છે એ કેન્સર થતાં રોકે છે. મોટાભાગના બી વિટામિન છે એ ઉત્સેચકને મદદ કરે છે, મતલબ સહ ઉત્સેચક છે એમના તરીકે કાર્ય કરે છે, જે બધું જ આપણે ક્યાંક ને ક્યાંક ધોરણ 11 છે એમની અંદર આગળ ડિટેલમાં અભ્યાસ કરશું. પણ અત્યારે ખાલી યાદ રાખજો એના નામ, અને ન હોય તો રોગ શું થાય. મહત્વ છે એ આપણે નિએસિન છે એમનું જ યાદ રાખવાનું છે. બાકી વિટામિન A, D, K ને બધું તમને ખ્યાલ આવી જશે.
વિટામિન શબ્દ આપનાર કેસિમીર ફંક નામના વૈજ્ઞાનિક છે. તો આ કેસિમીર ફંક છે એમણે 1912ની અંદર વિટામિન, આપણે વિટામિન બોલીએ છીએ, ઘણીવાર ઘણા લોકો છે વાઇટામિન્સ તરીકે પણ ઓળખે છે. તો વિટામિન હોય કે વાઇટામિન હોય, બરાબર, બંને એક જ છે. જે શબ્દ છે કેસિમીર ફંક નામના વૈજ્ઞાનિકે આપેલો છે. ત્યારબાદ હવે આપણે રિયલ જે કાંઈ નીટ છે એમનો અભ્યાસ કરીએ. કોષીય પાચન. તો કોષીય પાચન એટલે કોષની અંદર થતું પાચન. તો તમને ખબર છે અમીબા અને પેરામિશિયમ જેવા પ્રજીવો છે. તો આ પ્રજીવોની અંદર ખોરાકના કણ અન્નધાની નામની રચનામાં આગળ સમાવી એમનું પાચન થાય છે. પચેલો ખોરાક છે એમનું શોષણ કરે છે અને અપાચિત ખોરાક છે એને બહાર કાઢી નાખે છે. તો આવા પ્રકારના પાચન છે એને આપણે કોષીય પાચન કહીએ. માની લો કે અહીંયા અમીબા છે, આ ખોરાક છે, આ એમનું કોષ કેન્દ્ર દેખાય છે કાળા રંગનું, આ જે વચ્ચે કાળા રંગનું છે એ કોષ કેન્દ્ર છે. ખોરાકના કણ છે ખોટા પગ દ્વારા, ખાસ કરજો અમીબાની અંદર ખોટા પગ હોય છે, ખોટા પગ દ્વારા ખોરાક છે એમને લઈ લે છે, અંદર લઈ લે છે, અંદર જતો રહે, ત્યારબાદ એમનું પાચન કરે. હારી હારી વસ્તુ છે એ આજુબાજુનો ગુલાબી રંગ દેખાય છે એ શોષણ કરે છે. કોષરસ, આ જે પીળા કલરનો ભાગ છે એ કોષરસ છે, એમની અંદર શોષણ પામે છે અને એમાંથી અપાચિત ખોરાક વિધો એમને અહીંયા બહાર કાઢી નાખે છે. તો અમીબા છે એમની અંદર આ ટોટલી સ્ટેપ છે આવી રીતના, કે આવી રીતના કોષની અંદર પાચન થાય છે. પણ યાદ રાખજો, પેરામિશિયમ એ એવું પ્રજીવ છે જેમની અંદર 2 કોષ કેન્દ્ર હોય છે. તો નાનું કોષ કેન્દ્ર અને મોટું કોષ કેન્દ્ર, એમ પેરામિશિયમમાં 2 કોષ કેન્દ્ર હોય છે. અમીબા હોય તો એમની અંદર એક જ કોષ કેન્દ્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોષીય પાચનનો મતલબ એવો થાય છે કે કોષની અંદર પાચન. અમુક એવા હોય કે જે કોષની અંદર પણ પાચન કરે ને કોષની બહારની બાજુ પણ પાચન કરે. આપણે જે પાચન કરીએ છીએ કોષની બહારની બાજુએ. આપણા શરીરમાં ક્યાંય ખોરાક છે એ કોષની અંદર પ્રવેશ નથી કરતો અને ત્યાં અંદર જઈને પાચન થાય એવું નહીં. આપણા શરીરની અંદર આંતરડાની અંદર જે ખોરાક જાય એ આંતરડાની અંદર જે ખોરાક ગયો વિદ્યાર્થી મિત્રો, તો એમની બહારથી બાજુએ ઉત્સેચક આવે, ઉત્સેચક એમને તોડી નાખે, પાચન થાય, પાચન થયેલું છે એમનું શોષણ થાય. આવી ક્રિયા મતલબ આપણા શરીરમાં હોય છે. જ્યારે આમની અંદર કોષની અંદર ખોરાક દાખલ થાય, કોષની અંદર દાખલ થાય છે એટલે ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન અથવા તો કોષાંતરીય પાચન તરીકે ઓળખીએ છીએ. આપણામાં કોષ બાહ્ય પાચન જોવા મળે છે. ફૂગ છે તો એમની અંદર પણ કોષ બાહ્ય, પરંતુ અહીંયા નીચે ઉદાહરણ જોઈએ આપણે કે એમનું નામ છે કોષ બાહ્ય પાચન. તો કોષ બાહ્ય પાચન છે એ કોષ્ઠાંતરી તેમજ પૃથુકૃમિ સમુદાયમાં જોવા મળે છે. આપણામાં 100% કોષ બાહ્ય, પરંતુ આ કોષ્ઠાંતરી અને પૃથુકૃમિ સમુદાયના જે પ્લેનેરિયા જેવા પ્રાણી છે એમની અંદર કોષીય પાચન અને કોષ બાહ્ય પાચન એમ બંને જોવા મળે છે. તો આપણા શરીરમાં જે પોલાણ છે, જે પાચન કોષની બહારની બાજુએ મતલબ અન્નમાર્ગના પોલાણમાં થાય છે, તેને આપણે કોષ બાહ્ય પાચન કહીએ છીએ. તો હાઇડ્રા જેવા જે કોષ્ઠાંતરી છે એમની અંદર, તો અહીંયા નીચે મેં હાઇડ્રાની આકૃતિ દ્વારા આપેલું છે જેને આપણે આગળ સમજીએ. તો હાઇડ્રા જેવા જે કોષ્ઠાંતરી પ્રાણીઓ છે, ત્યારબાદ એમની અંદર અન્નમાર્ગ છે, અન્નમાર્ગની ફરતી બાજુએ કોષો આવેલા છે, કોષો દ્વારા ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે અને આ જે પોલાણ છે એને આપણે કોષ્ઠાંત્ર તરીકે ઓળખીએ છીએ. એટલા માટે આ પ્રાણીઓને આપણે કોષ્ઠાંતરી કહીએ છીએ. તેને ઘેરીને કોષો પાચક ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. તો એની આપણે આકૃતિ દ્વારા થોડો અભ્યાસ કરી લઈએ તો ખ્યાલ આવશે કે માની લો કે આ હાઇડ્રાની આકૃતિ છે, આ એમનું પોલાણ છે. તો આ જે પોલાણ અંદરનું છે એ પોલાણને આપણે કોષ્ઠાંત્ર કહીએ છીએ, મતલબ ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી કહીએ છીએ. આ એમના ટેન્ટેકલ છે, મતલબ સૂત્રાંગો છે. સૂત્રાંગોની મદદથી એ હેરફેર થઈ શકે છે. અહીંયા એમનું મુખ છે, અહીંયા ખાસ યાદ રાખજો એમનું મુખ અહીંયા હોય છે. અહીંથી જે ખોરાક અંદર જાય છે, વ્યવસ્થિત તમે જુઓ તો અહીંથી ખોરાક છે એ અંદર ગયો, ત્યારબાદ એના જે બાજુના એટલા કોષો છે એ કોષો મોટા કરીને અહીંયા દેખાડ્યા, એના દ્વારા
ઉત્સેચક છે એમનો સ્ત્રાવ થાય છે. આ જે ઉત્સેચક છે એમનો સ્ત્રાવ થયો, એમનું પાચન થયું, ત્યારબાદ એમનું શોષણ કરી નાખે છે. એટલે કોષની બહારની બાજુએ પાચન થાય છે, એટલા માટે કોષ બાહ્ય. તો મેં તમને વાત કરી એમ કે ઉપર આપણે જોયું કે પૃથુકૃમિ સમુદાયના પ્લેનેરિયા અને કોષ્ઠાંતરી આ બંને એવા છે જે કોષીય પાચન પણ કરે છે અને કોષ બાહ્ય પાચન પણ, એમ બંને પ્રકારના પાચન કરવાની ક્ષમતા છે. જે તમે પ્રકરણ નંબર 4 અંદર કોષ્ઠાંતરી છે એમની અંદર આ વાક્ય લખેલું છે, એમનો તમે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ પાચન માર્ગનો વિકાસ. પાચન માર્ગનો વિકાસ મતલબ જ્યારે માનવનું નિર્માણ થાય છે, મતલબ ફલિતાંડ બને છે, તો એ ફલિતાંડમાંથી આપણામાં 3 ગર્ભસ્તર બને છે: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર. તો બાહ્ય ગર્ભસ્તર છે એ ખાસ કરીને ચેતાતંત્ર છે એમનું નિર્માણ કરતું હોય છે. અંતઃ ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તરમાંથી આખું શરીરનું નિર્માણ થાય છે. તો આવા 3 સ્તર બને છે, એટલે આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીની અંદર સમાવેશ પામે છે, જે પણ 4થા ચેપ્ટરની અંદર શરૂઆતમાં છે. તો પાચન માર્ગ છે એ રિયલમાં પાચન માર્ગના કયા ભાગ છે? એ બાહ્ય ગર્ભસ્તરમાંથી બને, કયા ભાગ છે અંતઃ ગર્ભસ્તરમાંથી બને? તો એ આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆતમાં સખત તાળવા સુધીનો ભાગ છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી બને છે. નરમ તાળવાથી લઈ અને મળાશય સુધીનો ભાગ છે એ અંતઃ ગર્ભસ્તરમાંથી બને છે. અને મળમાર્ગથી મળદ્વાર જે લાસ્ટનો ભાગ છે, મતલબ પાચન માર્ગની શરૂઆત અને પાચન માર્ગનો અંત છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી બને અને વચ્ચેનો ભાગ છે એ અંતઃ ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. તો મધ્ય ગર્ભસ્તરમાંથી પાચન માર્ગનો એક પણ ભાગ બનતો નથી, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ શિરસ ગ્રંથિ. તો હોઠ છે, હોઠ એમની અંદરની બાજુએ શિરસ ગ્રંથિ આવેલી હોય અને જે શ્લેષ્મનો એક પ્રકારનું જલીય પ્રવાહી છે એમનો સ્ત્રાવ કરે છે. તો તમને ક્યારે પૂછે તો હોઠની અંદર કઈ ગ્રંથિ આવેલી હોય, તો હોઠ છે એમની અંદર શિરસ ગ્રંથિ હોય છે. ત્યારબાદ હવે અહીંયા તમને આકૃતિ છે એ કદાચ આગળ આપણે અભ્યાસ કરી ગયા છીએ, તો આ પહેલાં આકૃતિનો અભ્યાસ કરીએ. તો અહીંયા આ જે ઉપરનો ભાગ છે આ સખત તાળવું છે અને આ નીચેનો ભાગ છે એ નરમ તાળવું, મતલબ આપણી જે હોઠની ઉપરનો ભાગ છે આ સખત તાળવું અને આ નરમ તાળવું છે. તો આ જે સખત તાળવું છે, આ જે સખત તાળવું છે એ અને નરમ તાળવું એ 2 તાળવાના પ્રકાર થયા. આ નરમ તાળવાની નીચેનો ભાગ છે, આ જે ભાગ છે એ પ્રવર્ધ છે, મતલબ એક અહીંયા તમે આમ લાઇટ મારીને જોશો મુખની અંદર તો તમને આ પ્રવર્ધ દેખાશે અને આપણે શંકુ પ્રવર્ધ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા આપણે જે યાદ રાખવાનું છે કે અહીંયા તમને ખબર છે કે તાળવાની અંદર 2 બાજુએ આવી લાઈન હોય છે જેને પેલેટાઇન રૂગી તરીકે ઓળખવામાં આવે છે. પેલેટ એટલે તાળવું, રૂગી એટલે ગળી. તો તાળવાની અંદર રહેલી ગળીઓ એ અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે. તો અહીંયા તમને 2 ફાટ પણ દેખાય અને અહીંયા તમને ખબર હશે તો જીભ તમે ઉપરની બાજુએ અડાડશો તો તમને પેલેટાઇન રૂગી છે એ તમને સ્પષ્ટ દેખાશે. મતલબ પેલેટાઇન એટલે તાળવામાં રહેલી ગળીમય રચના છે એ. તો આ જે સખત તાળવું એ તાળવાનો આગળનો ભાગ છે. એ સખત તાળવું છે એ ઉપરનું જે હનુ અસ્થિ અને તાળવાનું અસ્થિ એમ 2 હાડકા છે એમનું બનેલું છે. તો સખત તાળવું એ હનુ અસ્થિ અને તાલવા અસ્થિ, તાલવા એટલે તાળવાનું, અસ્થિ એટલે હાડકું, તાલવા અસ્થિનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી પેલેટાઇન રૂગી. પેલેટાઇન રૂગી એટલે સખત તાળવાની વક્ષ એટલે બાજુમાં, સખત તાળવાની 2 બાજુએ એટલે આ જે ભાગ પેલેટાઇન રૂગીનો મેં તમને સમજાવ્યો એનું મુખ્ય કાર્ય છે કે આ રૂગી ખોરાકને મુખ ગુહામાંથી લપસી જતો અટકાવે છે. અને માંસાહારી પ્રાણીઓ છે એમની અંદર ખાસ સુવિકસિત હોય છે.
કેમ કે કોઈ માંસ જેવો ચિકાસયુક્ત ખોરાક આવે તો મોઢામાં ગયા બાદ લપસી ન જાય, તો એમની અંદર આ ગળીમય રચના છે, પેલેટાઇન ડ્રુગી છે, એ મદદ કરે છે. તો સિરસ ગ્રંથિ જોયું, ત્યારબાદ સખત તાળવું જોયું. હવે આ આકૃતિ છે એમનું આપણે શંકુ પ્રવર્ધનું કામ જોઈએ, પરંતુ એના પહેલા એક વધારે ડિટેલમાં વાત કરીએ કે આ જે જેકોબ્સન અંગ છે, અહીંયા તમે એક અંગ દેખાય છે, આ અંગનું નામ છે જેકોબ્સન અંગ. તો સાપ અને ગરોળી જેવા સરીસૃપો છે એમની અંદર જેકોબ્સન અંગ છે એ વિકસિત હોય છે, જે મુખ ગુહામાં આવેલું હોય છે. તમને ખબર છે કે સાપ છે એમની જીભડી થોડી વાર બહાર કાઢીને પછી અંદર લઈ જાય, તો એમની પાછળનું કારણ કે જીભ દ્વારા જે કાંઈ બહારના જે રસાયણો છે એ જીભ સાથે ચોંટી જાય અને આ જીભ અંદર ખેંચી અને આ જે જેકોબ્સન અંગ છે એમને આ રસાયણ ટ્રાન્સફર કરે. એટલે હવે સિમ્પલ વસ્તુ સમજો તમે કે આ જે જીભ બહાર કાઢી, જીભ ઉપર રસાયણ આવી ગયા, એ જીભને અંદર લઈ જાય, અંદર એ જે જીભ વડે જેકોબ્સન અંગ છે એમને સિગ્નલ આપે, અને આ જેકોબ્સનનું અંગ છે એ રિયલમાં સ્વાદ માટેનું કામ કરે છે. કેમ કે સાપ હોય છે એમને એટલું બધું નાક છે એ સુવિકસિત હોતું નથી આપણી જેમ, કે નાક દ્વારા જે કામ થાય છે સુગંધ પારખવાનું. તો આજુબાજુમાં ક્યાંય માદા છે, જો કોઈ નર આવી રીતના સાપ છે અથવા ગરોળી છે તો આજુબાજુમાં માદા છે, તો એમને કઈ રીતના ખબર પડે છે? તો એ જીભ દ્વારા વાતાવરણના જે કાંઈ ફેરોમોન છે એને પકડી લે છે અને એ જેકોબ્સન અંગને આપે છે. જેકોબ્સન અંગ છે એ મગજ સાથે ચેતાઓ દ્વારા જોડાયેલું હોય છે, એટલે આ એમનું મગજ છે, આ એમની ચેતા છે, ચેતા દ્વારા એમની સાથે જોડાયેલું હોય છે. તો આ બધા જ પોઈન્ટ છે એ તમારે સમજવાના છે નીટ માટે, કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. જેકોબ્સન અંગ છે એ આવી રીતના કાર્ય કરે છે. ત્યારબાદ નરમ તાળવાની વાત કરીએ તો નરમ તાળવાની અંદર મેં હમણાં તમને ઉલા છે અને આપણે શંકુ પ્રવર્ધ તરીકે ઓળખીએ છીએ. તો આજે નરમ તાળવું એટલે જીભ ઉપર અડાડીએ એ સખત તાળવું, એની પાછળનો ભાગ છે એ નરમ તાળવું છે. નરમ તાળવું છે એ રિયલમાં અનૈચ્છિક સ્નાયુ તંતુ પેશી, એટલે અનૈચ્છિક આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરે એવા સ્નાયુનું અને સ્ત્રુત લાદીસમ અધિચ્છદનું બનેલું છે. એમના પાછળના ભાગે એક લટકતો ભાગ હોય છે જેને શંકુ પ્રવર્ધ કહીએ છીએ. શંકુ પ્રવર્ધ પાછું અહીંયા તમને દેખાડું છું કે આ જે આકૃતિ છે એની અંદર અહીંયા તમે જોઈ શકો છો, આ શંકુ પ્રવર્ધ છે. જ્યારે લાઇટ મારી અને અમને તમને જે શંકુ પ્રવર્ધ છે એ સ્પષ્ટ દેખાશે, જેને આપણે ઉલા તરીકે ઓળખીએ છીએ. તો આ ઉપરનું જડબું છે, ઉપરના જડબાના પાછળના ભાગે ઉલા ગોઠવાયેલું, અને ઉલાની પાછળની બાજુએ, એટલે એક્ઝેક્ટ આ ઉલાની પાછળની બાજુએ એક છિદ્ર હોય છે, એ નાક દ્વારા ખુલતું હોય છે. તો ઘણીવાર તમને ખબર હશે નાકની અંદર ટીપા નાખવામાં આવે તો એ મોઢામાં જતા હોય છે, અથવા તો ઉલટી થાય ત્યારે નાકમાંથી પણ પ્રવાહી બહાર નીકળે છે. પરંતુ આપણે ખોરાક ખાઈએ છીએ તો મુખમાંથી ક્યારેય નાકમાં પાછો જતો નથી. મતલબ જ્યારે આપણે ખોરાક ગળીએ છીએ ત્યારે આ જે શંકુ પ્રવર્ધ છે એમની પાછળની બાજુ જે છિદ્ર છે એની એક્ઝેક્ટ અહીંયા પાછળની બાજુએ, આની પાછળની બાજુએ છિદ્ર હોય છે. એટલે એ છિદ્ર તમને વાત કરું તો અહીંયા આની એક્ઝેક્ટ પાછળની બાજુએ છિદ્ર હોય છે, અને આ જે છિદ્ર છે એ નાકની સાથે કનેક્શન ધરાવે. મેં તમને વાત કરીએ, હવે આપણે ખોરાક લઈએ ત્યારે આ જે છિદ્ર છે એમને આ શંકુ પ્રવર્ધ ઢાંકી દે છે, એટલે ખોરાક છે એ મુખ ગુહામાંથી નાકમાં જતો નથી. પરંતુ જ્યારે આપણે ઉલટી થાય ત્યારે અંદરનું જે પ્રવાહી બહાર આવે છે ત્યારે એ પ્રવાહી રિટર્ન બેક છે, એટલે આ જે ભાગ છે એ આગળ ખસી જાય છે. તો આ શંકુ પ્રવર્ધ આગળ ખસી જાય એટલે છિદ્ર ખુલે છે, એમની અંદર પાણી દાખલ થાય છે જે નાક દ્વારા બહાર નીકળે છે. તો નાક અને મુખ છે એમનું કનેક્શન છે એ શંકુ પ્રવર્ધના પાછળના ભાગે જે છિદ્ર હોય છે ત્યાં આવેલું હોય છે. તો અહીંયા બહુ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે કે નરમ તાળવાના પશ્વ ભાગે આંગળી જેવો પ્રવર્ધ હોય છે, લટકતો ભાગ હોય છે, જેને આપણે શંકુ પ્રવર્ધ તરીકે ઓળખીએ છીએ. આ શંકુ પ્રવર્ધ છે એ ખોરાકના ગ્રહણ દરમિયાન આંતરિક નાસા છિદ્ર છે એમને આવરે છે, મતલબ નાકમાંથી આવતું છિદ્ર છે એમને આવરે છે, જેથી ખોરાકના કણો છે એ નાક સુધી પહોંચી શકતા નથી. આ મુખ્ય કાર્ય છે.
ત્યારબાદ આપણે આગળ વાત કરીએ દાંતની રચના, જે ઓલરેડી આપણે ઘણું બધું ભણી ગયા છીએ, પણ અહીંયા બહુ સ્પષ્ટ બાબતની વાત કરવાની છે કે ઉપલું જડબું છે એમાં હનુઅસ્થિ તરીકે ઓળખાય છે, નીચલું જડબું છે એને આપણે અધો હનુઅસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો ઉપલા જડબાની અંદર દાંત જે દાખલ થયેલા હોય એ હનુઅસ્થિમાં દાખલ થયા હોય, અને ત્યારબાદ નીચેનું જડબું છે એને આપણે અધોહનુ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ઇનેમલની પણ વાત કરી હતી. ઇનેમલ છે એ પ્રાણી સૃષ્ટિનું સૌથી સખત દ્રવ્ય છે, એમની પણ આપણે વિદ્યાર્થી મિત્રો બહુ ડિટેલમાં વાત કરી હતી. ત્યારબાદ આ પોઈન્ટ છે આખો તમને ખબર છે, ડેન્ટિન એ દાંતનો મુખ્ય ભાગ છે, જેમની અંદર 69% જેટલા અકાર્બનિક ક્ષાર છે અને 65% જેટલા સિમેન્ટ દ્રવ્ય. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ ડેન્ટિન આ એક ડેન્ટિનનો ભાગ થયો અને આ સિમેન્ટ દ્રવ્યનો ભાગ થયો. તો ડેન્ટિન છે એમની બાજુમાં જે સિમેન્ટ દ્રવ્ય છે, જે તમને અહીંયા વ્યવસ્થિત જોશો તો બ્લુ કલરનો ભાગ દેખાય છે, આ બ્લુ કલરવાળો ભાગ, તો એ સિમેન્ટ દ્રવ્ય છે. એમની અંદરનો ભાગ છે એ ડેન્ટિન છે. તો આ ડેન્ટિન અને સિમેન્ટ દ્રવ્ય, તો એમની અંદર 65%થી વધારે ક્ષારનું પ્રમાણ હોય. એમની અંદર કેલ્શિયમ અને ફોસ્ફેટ જે ક્ષાર છે એમનું પ્રમાણ પણ વધારે હોય છે. તો આ જે અકાર્બનિક ક્ષાર છે એ 69% ડેન્ટિનમાં અને 65% છે એ સિમેન્ટ દ્રવ્યમાં હોય છે. તો આ 65%ની વાત કરી, આ 69%ની વાત કરી. હવે એમની અંદર આપણે આગળ વાત કરી તેમ મજ્જા ગુહા. તો આ જે મજ્જા ગુહા છે એમની અંદર દંત સર્જક કોષો હોય છે. તો આ દંત સર્જક કોષો છે એને ઓડેન્ટોબ્લાસ્ટ તરીકે ઓળખીએ, જે ડેન્ટિન છે એમનો સ્ત્રાવ કરતા હોય છે. હવે માની લો ઘણીવાર તમે સાંભળ્યું છે સસલું અને ઉંદર. સસલું અને ઉંદર એવા છે કે જેમના દાંત સતત ને સતત વધ્યા કરે, જેમ કાપે એમ વધે. તો એમની મજ્જા ગુહા છે એ હંમેશા ખુલ્લી રહેતી હોય છે. તો એ હંમેશા વૃદ્ધિ કર્યા કરે છે. તો હંમેશા વૃદ્ધિ કરે છે મતલબ એના જે ઓડેન્ટોબ્લાસ્ટ છે એ સતત ને સતત સ્ત્રાવ કરે છે, એટલે એમનો દાંત છે એમનું પ્રમાણ છે એ કદમાં વધતું રહે છે. એટલે આ જે દંત સર્જક કોષો છે એ દંત સર્જક કોષો હંમેશા ડેન્ટિનનો સ્ત્રાવ ઉંદર અને સસલામાં કર્યા કરે છે. આપણી અંદર એકવાર નિર્માણ થયું મતલબ એ થોડો ઘણો સ્ત્રાવ કરે છે, પરંતુ એનામાં તો હંમેશા સ્ત્રાવ કરતો રહે છે, એટલે એમના દાંત હંમેશા વધતા રહે છે. તો આ એક પોઈન્ટ એમની સાથે સમાવેશ કરી લેજો. તો અહીંયા આપણે વાત કરીએ કે સસલા અને ઉંદર છે એમની અંદર છેદક દાંત, બહુ સ્પષ્ટ ભાષામાં જે દાંતની વાત કરી તો એ છેદક દાંત છે એ મજ્જા ગુહા હંમેશા સંપૂર્ણ જીવન દરમિયાન પોળી હોય છે અને જીવનકાળ દરમિયાન દાંત સતત વૃદ્ધિ પામ્યા કરે છે. તો એક બાબત થઈ. બીજું, હાથીના જે દંતશૂળ છે એ છેદક દાંત છે. કદાચ કે શોર્ટ ક્વેશ્ચન માટે પૂછે તો હાથીના દાંત એ કેવા છે, તો કે એક પ્રકારના છેદક દાંત છે, રાખસી દાંત નથી. કેમ કે માંસાહારી પ્રાણીઓમાં જ રાખસી દાંત મોટા હોય છે, બાકી તો તૃણાહારી પ્રાણીઓ છે એમની અંદર રાખસી દાંત હોય છે એ હોતા નથી. એ જગ્યા ઉપર ખાલી હોય છે, ખાલી જગ્યા હોય છે. દાખલા તરીકે ગાય છે, ભેંસ છે, બકરી છે, એ બધા તૃણાહારી પ્રાણીઓ છે. તો આ તૃણાહારી પ્રાણીઓ છે એમની અંદર તમે વ્યવસ્થિત જુઓ તો આ જે રાખસી દાંત, જે મોટો દાંત હોય છે, તો એ રાખસી દાંત છે એ રાખસી દાંત એમની અંદર ગેરહાજર હોય છે. તો સસલામાં પણ આવા રાખસી દાંત, કેમ કે સસલું છે એ તો તૃણાહારી છે. તો એ રાખસી દાંતની જગ્યા ખાલી હોય છે, જેને આપણે દંત અવકાશ ડાયસ્ટેમા તરીકે ઓળખીએ છીએ. તો આ જે સ્લાઇડ છે એ અત્યંત મહત્વની કહી શકીએ. સસલા અને ઉંદરની વાત કરી, ત્યારબાદ હાથીના દાંતની વાત કરી, ત્યારબાદ તૃણાહારીની વાત કરી. હવે આપણી વાત કરું છું એ ખાસ સમજજો અને યાદ રાખજો કે સસ્તનમાં અગ્રદાઢ અને અંતિમ દાંત, અગ્રદાઢ અને અંતિમ દાઢ સિવાય બધા જ દાંત 2 વખત આવે છે. એનો મતલબ એવો થયો કે અગ્રદાઢ એટલે આપણે એક સૂત્ર આપણે આગળ લખ્યું હતું કે 21-23 આવું સૂત્ર લખ્યું હતું. એમાં વ્યવસ્થિત તમે યાદ રાખશો તો ખબર પડશે. અગ્રદાઢ
તો અગ્રદાઢ એટલે કે આ 2 છે એ, અને આ 3નો 1 એટલે અંતિમ દાઢ. એટલે સૂત્ર શું થયું નાના બાળકનું દુધિયા દાંતનું? તો કે 21:02. તો આજે નાના બાળકો 6 વર્ષ કરતા નાની ઉંમર ધરાવે છે તો એનું સૂત્ર થયું 21:02/21:02. તો આ ટોટલ 5 થયા. ઉપલા જડબાના 5, નીચલા જડબાના 5, સોરી આ સાઈડના 5, આ સાઈડના 5, ઉપરના 5, એટલે ટોટલ દાંતની સંખ્યા થઈ 20. તો શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો કે કયા દાંત છે જીવનમાં 2 વાર આવે છે? તો એમની અંદર છેદક છે, 2 છેદક, 1 રાક્ષી, અને 2 દાઢ છે એ જીવનમાં 2 વાર આવે છે. બરોબર છે? અગ્રદાઢ અને અંતિમ દાઢ છે એ એક જ વાર આવે છે અને એ 6 વર્ષ પછી આવે છે. તો અહીંયા 2 સૂત્ર આપ્યા. જો તમને પુખ્ત વયનું પૂછે તો 21:23/21:23 રાખવું, અને 6 વર્ષ કરતાં નાનાનું પૂછે તો 21:02/21:02 રાખવું, જે તમને આ એક શબ્દ ઉપરથી તમને આ એક લાઈન ઉપરથી વધારે તમે બધું સમજી શકો. તો બાળપણમાં જોવા મળતા દાંત છે એને દુધિયા દાંત, કેમ કે બાળક જે દૂધ પીતું હોય ત્યાં જે દાંત આવવા મળે છે એટલા માટે દુધિયા દાંત, હંગામી દાંત, લેક્ટિયલ, દુધિયા દાંતને અંગ્રેજીમાં લેક્ટિયલ કહેવાય, પાતી દાંત પણ કહેવાય, અને પ્રાથમિક દાંત બીજી વાર આવે છે જેને આપણે દ્વિતીયક દાંત તરીકે પણ ઓળખીએ છીએ. એમના સિવાય નવી જાણવા જેવી બાબત, હિપોકેમ્પસ, સી હોર્સ, દરિયાઈ ઘોડો, એનું વૈજ્ઞાનિક નામ છે હિપોકેમ્પસ. કાચબો અને પક્ષીઓ છે એ દાંત ધરાવતા નથી. એટલે કદાચ આવો પોઈન્ટ પણ પૂછી શકે, પક્ષીઓમાં દાંત હોય તો પક્ષીઓમાં દાંત હોતા નથી, કાચબામાં પણ હોતા નથી. દરિયાઈ ઘોડો છે હિપોકેમ્પસ, એમની અંદર પણ દાંત હોતા નથી. ત્યારબાદ આપણે આ લાળ ગ્રંથિની વાત કરીએ ડિટેલમાં છે. તો લાળ ગ્રંથિ છે એ 3 પ્રકારની છે: ઉપકર્ણ ગ્રંથિ, અધોજીવા અને અધોહન્વીય. આ તમને 3 વસ્તુ યાદ છે આપણે ક્લાસમાં. આ ઉપકર્ણ ગ્રંથિ છે, આ અધોહન્વીય છે, આગળની છે એ અધોજીહવા છે. પણ યાદ રાખજો અહીંયા મારે તમને શીખવાડવાનું છે એ અલગ વસ્તુ છે કે આ જે ઉપકર્ણ ગ્રંથિ છે તો આ ઉપકર્ણ ગ્રંથિ દ્વિતીય દાઢની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા જે બીજી દાંત આવે એની વિરુદ્ધ દિશામાં અહીંયા જોવા મળે છે આ એરિયામાં. તે પેરામિક્ઝોવાયરસ એટલે ગાલ પચોળિયા થાય છે ત્યાં. પણ યાદ રાખજો સૌથી મોટામાં મોટી ઉપકર્ણ ગ્રંથિ છે એમનો વજન છે એ 20 થી 30 ગ્રામ. બરોબર છે? એ 20 થી 30 ગ્રામ વજન અને 100% જે લાળ રસનો સ્ત્રાવ થાય, દરરોજ જે આપણે 1500 ml નો સ્ત્રાવ થાય છે એમાંથી ફક્ત અને ફક્ત ઉપકર્ણ ગ્રંથિ છે 25% નો જ સ્ત્રાવ કરે. મતલબ કદ મોટું છે પણ કદ પ્રમાણે એનો સ્ત્રાવ નથી, એ યાદ રાખજો. સૌથી વધારે સ્ત્રાવ છે એ અધોહન્વીય ગ્રંથિ કરે છે, મતલબ 70% સ્ત્રાવ કરે છે. તો દરરોજનું 1500 ml જેટલો જે લાળ ગ્રંથિનો સ્ત્રાવ થાય છે એમાંથી 70% સ્ત્રાવ ફક્ત અધોહન્વીય ગ્રંથિ કરે છે. અધોજીવા છે 5% જ સ્ત્રાવ કરે છે. હવે અહીંયા જે બીજો એક પોઈન્ટ બોલું છું કે અહીંયા જે આમાંથી અહીંયા જે લીલા કલરની જે નળિકા નીકળે છે તો એ નલિકા ઉપરની બાજુએ, મુખની ઉપરની બાજુએ ખુલે છે, જેને આપણે સ્ટેન્સનની નલિકા. તો ઉપકર્ણ ગ્રંથિમાંથી જે નલિકા નીકળે એને આપણે સ્ટેન્સનની નલિકા તરીકે ઓળખીએ છીએ, અથવા તો પેરોટીડ ડક્ટ કહીએ છીએ. તો રિયલમાં આ જે ગ્રંથિ છે એ નાની નાની કોથળી જેવી રચના ધરાવે છે જેમની અંદર લાળ રસ છે એમનું નિર્માણ થાય છે. તો અહીંયા મેં તમને જે વાત કરી એ 2 પોઈન્ટ આમાંથી વધારે યાદ રાખવાના. વજન 20 થી 30 ગ્રામ છે, સ્ત્રાવમાં ટકાવારી 25% છે. ત્યારબાદ અધોજીહવા. અધોજીહવા એટલે જીભની નીચે આવેલી ગ્રંથિ છે. એ જે નલિકા અહીંયા જે તમને જીભની નીચે અહીંયા જે આવેલી છે એમાંથી જે નલિકા જીભના આગળના ભાગે ખુલે છે એને આપણે રેવિનસની નલિકા કહીએ. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે ઉપકર્ણ ગ્રંથિમાંથી નીકળતી સ્ટેન્સનની નલિકા, અધોજીહવામાંથી નીકળતી રેવિનસની નલિકા, અને
અધોહનવીય છે એમાંથી વોર્ટનની નલિકા છે એ નીકળે છે. મતલબ અહીંથી જે નલિકા નીકળે છે જેને આપણે વોર્ટનની નલિકા કહીએ છીએ. તો અધોજીહવા છે 2 થી 3 ગ્રામ, સૌથી વજનમાં નાની તમને પૂછે તો અધોજીહવા છે, સૌથી વધારે સ્ત્રાવ કરનારી અધોહનવીય છે, કદમાં સૌથી મોટી છે તો એ ઉપકર્ણ ગ્રંથિ છે. ત્યારબાદ ઉપકર્ણમાંથી સ્ટેન્સનની નલિકા, અધોજીહવામાંથી રિવિનસની નલિકા અને અધોહનવીય છે એમાંથી વોર્ટનની નલિકા છે નીકળે છે અને લાળ રસનો સ્ત્રાવ કરે છે. તો અહીંયા આકૃતિ તમને દેખાય છે, એમની અંદર જુઓ, આ જે ઉપકર્ણ ગ્રંથિ એમાંથી આ નીકળતી નલિકા છે એ સ્ટેન્સનની નલિકા. ત્યારબાદ આ જે નીચેનો ભાગ છે એમની અંદરથી આ અધો જીહવા અને આ અધો હનવીય, તો આમાંથી અહીંયા જે નલિકા આગળના ભાગે ખુલે છે એ રિવિનસની નલિકા. આ જે નલિકા અહીંથી આમ ખુલે છે એને આપણે વોર્ટનની નલિકા તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા જે જોડાણ હતું જીભનું એ તમને ખબર છે, ફ્રેનુલમ છે. તો આ સામાન્ય રીતે આ ડિટેલમાં માહિતી થઈ જે ગ્રંથિઓ જોવા મળે છે એમની. ત્યારબાદ લાળ રસમાં શું હોય છે? તો એક મ્યુસિન હોય છે જે શ્લેષ્મા ચિકાશ આપે છે ખોરાકને, જે એક પ્રકારનું ગ્લાયકોપ્રોટીન છે. ગ્લાયકો એટલે કાર્બોદિત અને પ્રોટીન. કાર્બોદિત અને પ્રોટીન બે ભેગા મળીને જે બનાવે છે જેને આપણે ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખીએ. જે ખોરાક છે એમને ઘર્ષણ નિરોધક એટલે કોળિયો છે એ સરળતાથી ગળી જવાય. ત્યારબાદ થાયોસાયનેટ પણ હોય છે, એક પ્રકારનો ક્ષાર છે જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. એમના સિવાય લાઇસોજાઇમ પણ હોય છે જે બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી એમને તોડે છે. ત્યારબાદ પછી મહત્વનું યાદ રાખજો, ટાઇલિન છે, અમાઇલેસ છે, એ સસલા અને માંસાહારી પ્રાણીઓમાં ટાઇલિન ગેરહાજર હોય છે. કેમ કે જેમના ખોરાકની અંદર સ્ટાર્ચ હોય એમને જ ટાઇલિનની જરૂર પડે. હવે માની લો કે જે સસલું છે એમના ખોરાકની અંદર મુખ્ય રીતે સેલ્યુલોઝ હોય છે, તો સેલ્યુલોઝના પાચન કરવા માટે સેલ્યુલેઝની જરૂર પડે, ટાઇલિન કે અમાઇલેઝની જરૂર પડતી નથી. ત્યારબાદ કંઠનળી અને મુખ ગુહામાં લસિકા પેશી હોય છે. તો અહીંયા આપણે જે કાકડા કહીએ છીએ ને એ, તો કાકડા વિશે આપણે ડિટેલમાં, તો અહીંથી આડો છેદ લઈએ તો અહીંયા આખો ગોળાકાર ભાગ થશે. અહીંયાથી આડો છેદ લઈએ તો આખો અહીંયા એકદમ આપણે જોઈએ તો રાઉન્ડ શેપ થાય. તો આ જે રાઉન્ડ શેપ છે વિદ્યાર્થી મિત્રો, એ મતલબ આખા કાકડા છે, મતલબ લસિકા પેશી છે એ વ્યવસ્થિત ત્યાં ગોઠવાયેલી છે. અને આ જે લસિકા પેશી છે એ ખોરાકની અંદર જો કંઈ બેક્ટેરિયા આવે, વાયરસ આવે તો એમનો નાશ કરવાનું ફર્સ્ટ ડિફેન્સનું કામ કરે છે. મતલબ આપણા બોર્ડર ઉપરના સૈનિકો જેવું કામ કરે છે. તો આખું અહીંયા વલય બનાવે છે ગળાના ભાગે, એટલે જીભના પાછળના ભાગે વલય બને છે જેને આપણે વોલ્ડેયર્સની રિંગ કહીએ છીએ. તો કંઠનળીની દિવાલના પાછળના ભાગે વોલ્ડેયર્સની રિંગ આવેલી હોય અને વોલ્ડેયર્સની રિંગ છે એમનું આપણે ડિસ્કસ કરીએ. માની લો કે અહીંયા છે આખી આવી રીતના જીભ ગોઠવાયેલી હશે, અડધી અંદર હશે, અડધી બહાર હશે. આ જીભ થઈ. હવે જીભની પાછળની બાજુએ અહીંયા જે કાકડા દેખાય એને જીહવીય કાકડા કહેવાય. આ જે લિંગ્યુલ એટલે કે જીહવા, અને જીહવાના કાકડા એટલે અહીંના જે કાકડા છે એ જીહવીય કાકડા એટલે જીભના પાછળના ભાગે છે. ઘણા કાકડાનું ઓપરેશન કરતા હોય એને અંગ્રેજીમાં કાકડા થાય તો એને ટોન્સિલાઇટિસ કહેવાય, અને ટોન્સિલેક્ટોમી એટલે કે કાકડાને દૂર કરવાની ક્રિયાવિધિ. તો આ એક થયું. તો આ જીભ છે, જીભના પાછળના ભાગે આવેલા કાકડા, જીહવીય કાકડા. ત્યારબાદ અહીંયા જે તાળવું છે, તાળવાની બે બાજુએ અહીંયા કાકડા હોય છે જેને આપણે તાલવીય કાકડા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બે શબ્દો મેં રાખ્યા છે, ટ્યુબ્યુલ નલિકામય કાકડા, એ તમને અહીંયા પેચ સ્વરૂપે દેખાય છે, એ તાલવીય કાકડા નલિકામય કાકડા છે. અને ઉપરની બાજુએ કંઠનળી, તો નાસિકા કંઠનળીય કાકડા જે ઉપરની બાજુએ એટલે ફરતી બાજુએ કાકડા આવેલા છે. એક કાકડા આપણા શરીરમાં હોતા નથી. કાકડા તો કે કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના કાકડા હોય છે. અને 4 પ્રકારના કાકડા છે એ આખી રિંગ બનાવે છે અને આપણે વોલ્ડેયર્સની રિંગ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વોલ્ડેયર્સની રિંગની અંદર જીભની, અહીંયા મેં તમને વાત કરી એમ જીભ છે, જીભની વચ્ચેના ભાગે કાકડા છે એ જીહવીય કાકડા,
અહીંયા બે બાજુએ કાકડા છે એ પેલેટાઇન એટલે તાલવીય કાકડા, તાળું જ્યાં પૂરું થાય એની બે બાજુએ કાકડા. ત્યારબાદ ઉપર છે એ નલિકામય કાકડા અને એની ઉપરના છે એ નાસિકા કંઠ નલીય કાકડા છે એ છે. તો અહીંયા પહેલું આપણે વાત કરીએ નાસિકા કંઠ નાલીય કાકડા. તો આ જે કાકડા છે એ નાના બાળકો છે એમની અંદર ફૂલી જાય છે, જેને આપણે એડિનોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર ચેપ લાગે તો નાના બાળકોની અંદર આ કાકડા છે એ ફૂલી જતા હોય, જેને આપણે એડિનોઇડ્સ તરીકે, એટલે આ ઉપરના કાકડા છે એ ફૂલી જાય એમની વાત છે. ત્યારબાદ નલિકામય કાકડા. તો આ નલિકામય કાકડા છે એ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ તાલવીય કાકડા, તેને મુખગ્રસની પણ કહેવામાં આવે છે. આ કાકડા છે એ ક્યારેક ચેપગ્રસ્ત બને છે, એટલે તાલવીય કાકડા એટલે અહીંયા બે સાઈડમાં તમને જે દેખાય છે એ, એટલે આ એક અને આ બે આપણે ઓપરેશન દ્વારા આપણે એમને કાઢી નાખીએ છીએ, એ આ કાકડા છે પેલેટાઇન તાલવીય કાકડા છે. તો આ જે કાકડા છે એમની અંદર ચેપ લાગે તો એને ટોન્સિલાઇટિસ કહેવાય, અને ઓપરેશન કરીને આપણે એમને દૂર કરી દઈએ તો એને ટેન્સિલેક્ટોમી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બાબત છે એ આજે પણ મહત્ત્વની છે, અને કદાચ ભવિષ્યમાં પણ મેડિકલ લાઇનમાં જશો તો પણ આ બાબત છે એ મહત્ત્વની છે. કેમ કે હવે તમે એટલું બધું જો ડિટેલમાં અભ્યાસ કરતા હો અને શીખતા હો તો તમારા માટે પાચન તંત્ર એકદમ સરળ થઈ જાય. ત્યારબાદ જીવીય કાકડા એટલે કે જીભના પશ્વ ભાગે આવેલા કાકડા, અને આખું વલય બનાવે છે, જેને આપણે વોલ્ડેયરનું વલય અથવા વોલ્ડેયરની રિંગ તરીકે. અને આનું મુખ્ય કાર્ય કે જે કાંઈ ખોરાકની અંદર સૂક્ષ્મજીવ આવે છે જે આપણા શરીરને નુકસાન કરે છે, એટલે પહેલાં તો ખોરાક આવે છે એમાં તો તમે જુઓ, ખોરાકને આપણે એક તો ગરમ કરીને ખાઈએ એટલે જે કાંઈ જીવાણુ હોય એ નાશ પામે. એમ છતાં થોડા ઘણા જો બેક્ટેરિયા રહી ગયા તો એ કાકડા દ્વારા દૂર થાય, અથવા તો લાળ રસની અંદર જે થાયોસાયનેટ અને લાઇસોજાઇમ હોય એ બેક્ટેરિયાને દૂર કરી દે. આ લાઇસોજાઇમ છે આંખના આંસુઓમાં જોવા મળે, અને લાળ રસની અંદર IgA નામની એન્ટીબોડી પણ હોય છે કે જે આવા બેક્ટેરિયા છે, વાયરસ છે, એમને દૂર કરવાનું કામ કરે છે. એટલું તો છે જ વિદ્યાર્થી મિત્રો. એમ છતાં ખોરાકની અંદર બેક્ટેરિયા જઠરની એસિડિક pH માર નાખે. એમ છતાં ત્યાંથી ખોરાક આંતરડામાં જો ને એમની અંદર બેક્ટેરિયા છે, ત્યાં પેયર્સ પેચ મતલબ આંતરડાના કાકડા આવેલા છે, એ કાકડા એને માર નાખે. એમ છતાં ત્યાંથી હજી રુધિરમાં બેક્ટેરિયા છે, ત્યાં એન્ટીબોડી બનેલી હોય. રક્ષક કોષો મતલબ સફેદ કોષો WBC કહીએ છીએ, શ્વેત કણ, એ પણ બેક્ટેરિયા વાયરસને માર નાખે. અને ત્યાંથી પણ જો છટકી જાય બરોબર તો આપણને રોગ કરે. તો કોઈ પણ બેક્ટેરિયાનો રોગ કરવો હોય તો પણ એમને ઘણા બધા, જે મહાભારતની ભાષામાં કહીએ તો ચક્રવ્યૂહની રચનામાંથી એમને પસાર થવું પડે, અને ચક્રવ્યૂહની રચનામાંથી પસાર થાય ત્યારે આપણને એ રોગ કરી શકે. તો આવા બેક્ટેરિયાએ પણ કેટલા અનુકૂલનો કરેલા હશે કે જે આપણને રોગ કરી શકે. એમના સિવાય આપણે આગળ વાત કરશું જઠર. તો જઠરની ફરતી બાજુએ જે આવરણ છે એને આપણે ઉદાવરણ તરીકે ઓળખીએ છીએ, કે જે મેદપેશી અને લસિકા એટલે કે ચરબી અને લસિકા છે એ જમા થયેલી હોય. તો આવા ઉદાવરણ છે એમને અંગ્રેજીમાં ઓમેન્ટમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઉદાવરણ છે એને આપણે ઓમેન્ટમ, તો એમાં બે છે, એક મોટું ઓમેન્ટમ અને નાનું ઓમેન્ટમ. મોટું છે એને ગ્રેટર ઓમેન્ટમ કહીએ છીએ, નાનું છે એને આપણે લેસર. લેસર એટલે નાનું, ગ્રેટર એટલે મોટું ઓમેન્ટમ. જે શ્લેષ્મ કલા છે એને જકડી રાખે છે. જઠરની ફરતી બાજુએ શ્લેષ્મ કલા છે, મતલબ એક આવરણ છે, એમને જકડી રાખે છે. અને જઠરની અંદર જે ગળીઓ જોવા મળે એને આપણે રૂગી કહીએ છીએ, એ તો તમને ઓલરેડી ખબર છે. અને જ્યારે ખોરાક આપણે લઈએ છીએ ત્યારે રૂગી છે એ અદૃશ્ય થઈ જાય છે, મતલબ જઠર છે એ પોળું થાય છે. તો અહીંયા ગ્રેટર ઓમેન્ટમ અને લેસર ઓમેન્ટમની વાત કરીએ તો અહીંયા તમને આ જે જઠરનો ભાગ છે, તો આ જઠરના ભાગની અંદર વ્યવસ્થિત તમે જુઓ તો આ જઠર થયો આખું, આ જઠરનો ભાગ થયો. તો જઠરની બાજુએ આ જે ભાગ વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે એટલો ભાગ,
તો એ જઠર ફરતેનું આવરણ છે, જેને આપણે ઓમેન્ટમ અથવા તો ઉદાવરણ તરીકે ઓળખીએ છીએ. તો એમની અંદર આ જે મોટી ખાંચ છે એની ફરતી બાજુએ લસિકા પેશી અને મેદ પેશી જમા થાય એને આપણે ગ્રેટર ઓમેન્ટમ કહીએ છીએ. અને આ બાજુએ ભાગે જે નાનો ખાંચો છે, મતલબ આ જે ખાંચો છે એ નાનો છે, આ જે ખાંચો છે એ મોટો છે. તો નાના ખાંચાની અંદર છે એને આપણે લેસર એટલે કે નાનું ઉદાવરણ તરીકે ઓળખીએ, અને આ છે એને આપણે મોટું ઉદાવરણ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત મેં તમને સમજાવી એ આપણે જઠર છે એ જઠર સુધીનું આપણે અહીંયા નીટ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે જે કાંઈ આપણે આડા છેદની રચના લીધી હતી, બરોબર છે, એ આડો છેદ તમે તૈયાર રાખજો, એનું આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રૂગી છે એ તમને સ્પષ્ટ દેખાય છે, જોઈ શકો છો. અંદર જે ગડીમય રચના છે એને આપણે રૂગી કહીએ. જ્યારે ખોરાક ભરીએ 4-5 કલાક જઠરમાં પીડ્યો રહે છે ત્યારે આ રૂગી છે એ અદૃશ્ય થઈ જાય છે, જઠર મોટું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોઈન્ટ છે એ બધા નીટના ડિસ્કસ કર્યા છે. વ્યવસ્થિત એને સમજવાનો પ્રયત્ન કરજો પહેલાં, અને આ કદાચ તમે 2 વાર જોશો ત્યારે તમને યાદ રહેશે, બરાબર છે. એટલે 2 વાર તમને ટાઈમ મળે ત્યારે વ્યવસ્થિત તમારે જોઈ લેવું, જેટલું આવડે એટલું. પહેલાં તમારે ટેક્સ્ટ બુક છે એ ખાસ તૈયાર કરવાની, મતલબ ટેક્સ્ટ બુકની વ્યવસ્થિત જે એક એક શબ્દ છે, એક એક લીટી છે એને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો, અને ત્યારબાદ નીટ છે એના ઉપર તમારે વ્યવસ્થિત ફોકસ કરવાનું. ગઈકાલે પણ નીટ, હવે આપણે અંદાજિત 1 લેક્ચર હજી આપણે નીટની અંદર સ્પેન્ડ કરશું. ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 17 સેમની શરૂઆત કરશું. થેન્ક યુ.